તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં છો? આપણો લોક જોતા જશો. હવે સવાર પડી ગયું છે, સવારના વાગ્યા છે 10:30. ફાઇનલી હવે ઘરે બહાર ગયા હતા, પૂગી આવ્યા છે આપણે. જો આજે તૈયારી કરી છે. નારિયેલ નારિયેલ ભાંગી નાખ્યા. આજે ખોડિયાલ જયંતિ છે તો કે ચાલો દીપુ કે આજે નારિયેલ ભાંગી નાખીએ. પાણી નીકળ્યું કે નહીં? પ્રસાદી ધરી દઈએ હવે. આજે બહુ ઠંડુ છે. આજે વેધર જો છે ખુલ્લું, વરસાદનું કંઈ નક્કી નથી, ગમે ત્યારે પડી આવે. લાગી ગયો હાથમાં? તો ચાલો અંદર આપણે જઈએ. તો આજે ખોડિયાલ જયંતિ છે તો આજે ફિશ બીશ કશું બનશે નહીં, એટલે આજે પ્રોગ્રામ છે દાળ ભાતનો. એટલે જો મસ્ત પાપડ બનાવ્યા છે. પાપડ છે ને આજે શું પ્રોગ્રામ છે જોઈએ. જો ઓ નાઇસ. જો મરચાં છે, વેજીટેબલ બકાલું, દાળ. ગાઈસ ફાઇનલી આપણું ફ્રીજ નવું આવી ગયું છે. હવે ફ્રીજ આપણું ફ્રીજ છે. હવે એનું મગાવવાનું કારણ હશે ને, જો આ છે તમને મગાવવાનું કારણ આ છે. જો સી ફૂલ્લી ફ્રોઝન થઈ ગયું આઈસ. ત્યાં જરા બી જગ્યા નહીં, બધું તૂટી ફાટી ગયેલું છે. આ ફ્રીજના નિયરલી 10 થી 15 વર્ષ થયા. એટલે આ હવે ફાઇનલી મગાવવા, ફાઇનલી નવા મેમ્બર આવી ગયા ઘરમાં. આપણે છે ને અહીંયાની સાઈડમાં કરી નાખીએ, કારણ કે 4 કલાક પછી ચાલુ કરવાનું છે. તો ફરી પાછા આપણે ટાઈમે ચાલ્યા જશું. તો શું છે એ દીપુ 4 કલાક પછી ચાલુ કરવું. ચાલો ઇન્સ્ટોલ થઈ ગયું. આ
ફ્રીજનું જો ઢાંકણું બી બંને એટલે નવું મગાવવામાં આવ્યું અને આવું છે ફ્રીજ. અને જો આપણું નવું ફ્રીજ ફાઇનલી આવી ગયું છે તો બતાવીએ તમને. આ છે આપણું ફ્રીજ. મસ્ત જગ્યા છે, મોટી જગ્યા છે પહેલાં કરતાં. આ ફ્રોઝન છે, ફ્રોઝનમાં પડી છે આઈસ્ક્રીમ. કારણ કે બહુ યુઝ કર્યું પેલું ફ્રીજ નિયરલી 10-15 યર્સ સમથિંગ. જો એ ફ્રીજ ક્યાં છે બતાવું તમને. દેખાય છે વાડામાં. આ કાઢી નાખ્યું છે, હવે બહાર કાઢવાનું છે ને. જો આવું વેધર છે આજે. તો હવે જમી લઈએ, જમીને પછી નીકળીએ જોબ પર. અમારે ધ્યાનીબેન સૂતા છે ફર્સ્ટ ક્લાસ. તો ચાલો મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.